ભારત દેશની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર ખાદી શબ્દથી તો કોઈ અજાણ્યું નથી. ગાંધીજીની ખાદીએ એક લાંબી મંજિલ કાપીને નવી જ ફેશન અપનાવી લીધી છે. હવે ખાદી ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ નવા રંગરૂપ સાથે જોવા મળી રહી છે. પહેલાં ખાદી મર્યાદિત રંગ અને ડિઝાઇનમાં જોવા મળતી હતી, પરંતુ હવે ખાદી પણ ફાસ્ટ ગોઈંગ ફેશન બની રહી છે. સમય જતાં ખાદીની લોકપ્રિયતાને યુવાઓથી લઈને મોટાભાગનો વર્ગ સ્વીકાર કરી રહ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પહેલાં ખાદી સિમ્પલ કપડામાં આવતી હતી, પરંતુ હાલમાં ખાદી પરની વિવિધ પ્રિન્ટ અને ડિઝાઇન ખાદીના કપડાને વધુ આકર્ષક બનાવે છે. તેના કારણે યુવા વર્ગ પણ આ ખાદીને અપનાવી રહ્યા છે. ખાદીના કપડામાંથી વિવિધ પ્રકારના લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં આધુનિક લુકમાં જોવા મળી રહ્યા છે. જ્યારે રેશમ ખાદી ગ્રામ રક્ષણ સુરત, મારા મેનેજર ગિરધરભાઈ કે ચૌહાણ. હું આ ખાદી ગ્રામ ઉદ્યોગમાં છેલ્લા 38 વર્ષથી સર્વિસ કરું છું. અને આમાં ખાદીની બધી વેરાયટીઝો આવે છે, જેવી કે મસ્લિન ખાદી, પોલિવસ્ત્ર ખાદી, ટોપી. જેમ કે આપણા વડાપ્રધાન બી નરેન્દ્ર મોદી સાહેબ બી બહુ પ્રચાર કરે છે એના માટે, અને અમે પણ એની પાછળ નવી શોધખોળ મુજબ નવી ફેશન, નવી ડિઝાઇન, નવા શો અને નવી વેરાયટીસો લાવીએ છીએ અને એ વેચાણ કરીએ છીએ. અને આજનું જનરેશન ખાદીઓનો ઘણી સારી રીતે ઉપયોગ કરે છે. છેલ્લા 3 વર્ષથી આનો ખાદીનો પ્રચાર સારો છે અને વેચાણ વધે છે. 10% થી 20% વેચાણ અમારું દર વર્ષે વધે છે. હવે ખાદી ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ છે. જૂની સ્ટાઇલ અને પેટર્ન સાથે ખાદીનો નવો લુક વધુ આકર્ષક થઈ રહ્યો છે. ખાદીમાં થયેલા જુદા સંશોધનાત્મક પ્રયોગોમાં સફળતા મળી છે. ખાદીના ઉત્પાદકોએ સમય સાથે તાલ મિલાવી દેશી ખાદીની સાથે સિલ્ક ખાદી, લીલન ટાઈપ ખાદી, પોલી ખાદીના કોમ્બિનેશન વિવિધ પ્રકારના બનાવ્યા છે, જે હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ ખાસ કરીને ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગરમી અને પરસેવાનું શોષણ કરી કમ્ફર્ટ આપતી ખાદીની ડિમાન્ડ વધતી જઈ રહી છે. જેમાં ખાસ કરીને કોટન ખાદીની ડિમાન્ડ અને વેચાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. દરેક ઉંમરની વ્યક્તિ પહેરી શકે તેવા કપડાં ખાદીમાંથી બની રહ્યા છે, જેના કારણે ખાદી બનાવનાર કારીગર, વેપારી સાથે ખરીદનાર વર્ગને પણ ફાયદો થાય છે. જે ખાદી આવતી હતી એમાં જે કલરો અત્યારે નવા કલરો અમે ઉત્પાદન કરીએ છીએ, અને નવી ડાઇંગ પેઇન્ટિંગ પર નવા કલરો અને નવું કંઈક આગળ વધારવા માટે ફેશન ડિઝાઇનરનો બોલાવીએ છીએ, અને એના પરથી નવા કલરો, નવી ડિઝાઇનો, નવી ફેશન પ્રમાણે ખાદી બનાવીએ છીએ. બીજી તરફ ખાદીના કપડાં રોયલ લુક બન્યા હોવાને લઈને ખાદીની ખરીદી તરફ યંગસ્ટર્સ પણ વળી રહ્યા છે. આધુનિક સમયમાં ફેશનની સાથે ખાદીની માંગ વધી રહી છે. મસ્લિન, પોલિવસ્ત્ર, ગરમ અને ઓલી ખાદી એમ દરેક પ્રકારની ખાદીનો ક્રેઝ હાલ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ભારત, વેસ્ટ બેંગોલ અને કરનાલ, હરિયાણાથી આવતી ખાદીનું પણ ચલણ ખૂબ જ વધી રહ્યું છે. દર વર્ષે ખાદીની વિક્રીમાં 10 થી 20% વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નામ જગદીશ ધામેલિયા છે. હું ઘણા વર્ષથી અહીંયા ખાદી લેવા આવું છું. લગભગ 15 વર્ષ થઈ ગયા છે. દર ઉનાળામાં લેવા આવીએ છીએ અને બારડોલીથી સાઈડથી આવું છું. લગભગ અહીંયા બધે જે ટાઈપનું ખાદી જોઈએ નવી જનરેશનને તે મળી જાય છે. કપડામાં ખાદીનું ગરમી નહીં થાય, ખાદી પહેરો ને એટલે ગરમી નહીં થાય, બાકી તો બધામાં થવાની જ. આનું અમે શોર્ટ કુર્તા બનાવીને પહેરીએ છીએ, લોંગ કુર્તા પણ લઈ જઈએ છીએ. બધી જ વેરાયટી અહીંથી લઈ જઈએ છીએ.